Good morning, students. Myself, Krunal Somani, your maths faculty at Aradhya Classes, CTM. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બહુ ઇઝી ચેપ્ટર છે, પરંતુ એમાં જે કન્સેપ્ટ છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. દરેક ચેપ્ટર્સની અંદર ક્યાંક ને ક્યાંક, અને આ ચેપ્ટર વિધિ સાથે પણ સંલગ્ન છે, કારણ કે વિધિની અંદર આપણે વિસ્તાર, પ્રદેશ કે આપણે જ્યારે એનો સહપ્રદેશ શોધીએ ત્યારે આપણે એક અંતરાલની જરૂર પડે, અને એ વખતે અંતરાલની અંદર પણ આ અસમતાનો ઉપયોગ આવે છે. ચેપ્ટરને આપણે કમ્પેર કરીએ તો સમીકરણ ચેપ્ટર આપણે જાણીએ છીએ. સમીકરણમાં એક આપણને સમીકરણ આપ્યું કે જેમાં ઇક્વલ ટુ હોય, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને ઇક્વલ હોય, અને જેમાંથી આપણે એક્સને કરતા બનાવીએ છીએ, એટલે કે સમીકરણ ઉકેલીએ છીએ, એટલે સમીકરણના ઉકેલ મળે, બીજ મળે. અહીંયા પણ એ જ વસ્તુ છે, સમીકરણને ઉકેલવાનું છે, પણ સુરેખ અસમતા છે. અસમતા એટલે ઇક્વલ ટુ ફોર્મમાં નહીં હોય. જનરલી આપણે શું કરીએ છીએ કે 2x + 3 = 0, તો આપણે એક્સને ઉકેલીએ છીએ, બરોબર. એટલે એક્સની શક્ય કિંમત મળે, એટલે એક્સની વેલ્યુ મળે છે. જ્યારે અહીંયા આગળ અસમતા હોય, એટલે કે 2x + 3 > 0 હોય, એટલે અહીંયા આગળ એક્સનો ઉકેલ ગણ મળશે, એક કરતાં વધારે વેલ્યુ પણ મળી શકે છે અહીંયા આગળ. જ્યારે ઇક્વલ ટુમાં આપણને પર્ટિક્યુલર એક વેલ્યુ મળે છે. ચેપ્ટર ખૂબ સરળ છે, એટલે આપણે અહીંયા આગળ ચેપ્ટરની શરૂઆત કરીએ. જે બેઝિક નિયમો, કન્સેપ્ટ છે સાથે સાથે એક્સપ્લેન કરતો જઈશ. એ સિવાય તો કે ગણ ચેપ્ટરની અંદર આપણે પોઈન્ટ ક્લિયર કર્યો, n, z, q, r, ઓકે, જુદા જુદા પ્રકારના ગણ. n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, z એટલે આપણે કહીએ છીએ સેટ ઓફ ઇન્ટીજર્સ, એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ, જેમાં ફક્ત ધન, ઋણ અને શૂન્ય આવે, અપૂર્ણાંક સંખ્યા ન આવે. એના પછી જોઈએ તો q એટલે સમય સંખ્યાનો ગણ, જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને આવે, અને r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો આ ગણનો પણ કન્સેપ્ટ આપણને ક્લિયર જોઈએ, એટલે જે ગણમાં એનો ઉકેલ ગણ શોધવાનો હોય એ વેલ્યુ આપણે શોધીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે એક્સરસાઇઝ 6.1. પહેલો પ્રશ્ન, 24x < 100 ઉકેલો. આપણે આને ઉકેલવાનું છે, એટલે એક્સની પોસિબલ વેલ્યુ શોધવાની છે. તો આપણે ઇનશોર્ટ એક્સને કરતા બનાવવું પડે. એટલે સૌથી પહેલું તો જોઈએ 24x < 100 આપણને આપેલા છે, તો x < 100/24 આપણે લખી શકીએ છીએ, બરોબર. જો અહીંયા આગળ આપણે 4 કેન્સલ કરીએ, એટલે 4 આવશે અહીંયા 6, 4 આવશે અહીંયા આગળ 25 ચોક 100, એટલે 25/6, બરોબર. એટલે આપણને આની વેલ્યુ મળે 25/6, x < 25/6. હવે 25/6 એટલે આપણે કદાચ છેદ ઉડાડીએ તો 4 પોઈન્ટ સમથિંગ થાય, બરોબર. 6 ચોક 24 એટલે 4 પોઈન્ટ સમથિંગ. તો અહીંયા આગળ એક્સની જે વેલ્યુ છે એને આપણે શબ્દોમાં બોલીએ તો x < 25/6 એટલે એક્સની વેલ્યુ 25/6 કરતાં નાની છે. ઓકે, 25/6 પણ નથી, એના કરતાં નાની છે. ઓકે, તો હવે એ નાની છે એનો અર્થ એવો થયો કે પહેલો પ્રશ્ન છે x > n, તો એનો ઉકેલ શું થશે? n માં ઉકેલ જોઈએ તો આનો આન્સર આપણે જોઈએ તો 25/6 જોઈએ તો એક્ઝેક્ટલી આપણે વેલ્યુ જોઈએ તો આપણને મળે છે 25/6 બરાબર 4.16, બરાબર. આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ કે આની વેલ્યુ થાય 4.16, એટલે 4.16 થી નાની. હવે 4.16 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ જોવાની. ઓકે, એટલે કઈ આવશે? 4, 3, 2 અને 1, એટલે પ્રાકૃતિક સંખ્યા બિલોંગ્સ ટુ n જોઈએ છે, એટલે 1, 2, 3, 4. તો એનો ઉકેલ મળશે આપણને 1, 2, 3 અને 4. ઓકે, કારણ આપણને પ્રાકૃતિક સંખ્યામાં એનો ઉકેલ માંગ્યો છે, એટલે ફક્ત પ્રાકૃતિક સંખ્યા લખીશું. બીજો પ્રશ્ન છે આપણી પાસે x belongs to z, પૂર્ણાંક સંખ્યામાં આપણે જોઈએ છે. તો પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે ધન, ઋણ અને શૂન્ય, એટલે 4 થી નાની બધી જ પૂર્ણાંક સંખ્યા. તો જો શું થશે, તો માઇનસમાં અનંત સુધી જશે, પછી -2, -1, 0, 1, 2, 3 અને 4. તો આ આપણો એનો ઉકેલ ગણ મળશે. એટલે 4 થી નાની બધી જ પૂર્ણાંક, એટલે ધન, શૂન્ય અને ઋણ, ઋણમાં અનંત સુધી જશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની અંદર ફક્ત 2 જ પ્રશ્ન પૂછ્યા છે કે x > n અને x > z શોધો. સાથે સાથે આપણે અહીંયા આગળ હું એક વધારાનો ઉકેલ ગણ પણ શોધું છું, x > r. તો ત્રીજો પોઈન્ટ છે x > r. r એટલે કે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું, આપણે જ્યારે પણ ઉકેલ ગણ શોધવો હોય ત્યારે આપણે એને અંતરાલ સ્વરૂપમાં શોધીશું.
ઓકે, તો અંતરાલ એટલે કે કારણ જે આર ની અંદર સમય અને અસમય બંને સંખ્યાઓ આવશે, પૂર્ણાંક, અપૂર્ણાંક, વર્ગમૂળ, √3, √2, 2.5 બધી જ. તો એવી સંખ્યાઓને આપણે ગણના સ્વરૂપમાં લખવું પોસિબલ નથી. ઓકે, એટલે તમામ સંખ્યાઓ ન લખી શકીએ, એટલે આપણે એને અંતરાલના સ્વરૂપમાં લખીએ. અંતરાલના સ્વરૂપમાં લખતી વખતે આપણે ધ્યાન રાખીશું કે ઇન્ફાઇનાઇટ હંમેશા ઓપન ઇન્ટરવલ હશે, વિવૃત અંતરાલ હશે. ઓકે, જો લેસ ધેન હોય તો આપણે અહીંયા આગળ લખીશું ઓપન ઇન્ટરવલ, જે આપણે ગણના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. ઓકે, અંતરાલ સ્વરૂપ, અસમતા સ્વરૂપ અને ત્રીજું હતું કે અંતરાલ, અસમતા અને આપણે અહીંયા આગળ અંતરાલ અને અસમતા સ્વરૂપે આપણે એને ભણી ગયા છીએ. બરોબર. ઓકે, તો અહીંયા આગળ આપણે લેસ ધેન છે તો આપણે જોઈએ તો બિલોંગ્સ ટુ આર. ઓકે, તો 4 નો સમાવેશ થાય છે. બરોબર. હવે જો 4.16 થી નાની લેવાની છે, બિલોંગ્સ ટુ આર નથી કીધું પણ આપણે શોધીએ છીએ 4.15 આપણા ઉકેલમાં આવશે. બરોબર, કારણ આર માટે 4.15 આવે પણ ઝેડ અને એન માં આવે નહીં હોય તો 4.15, 4.10 પણ આવે, 4.11 પણ આવે, 4.111 પણ આવશે, બધી જ વેલ્યુ આવશે. તો એને પોસિબલ નથી એટલે આપણે અંતરાલ સ્વરૂપે લખીએ. તો જો એનો ઉકેલ થશે માઇનસ ઇન્ફાઇનાઇટ. ઓકે, ઋણમાં અનંત સુધી જાય છે અને અહીંયા આગળ 4.16 એટલે 25/6 સુધી રહે છે. બરોબર, અને એનો સમાવેશ થતો નથી એટલે આપણે એને ઓપન ઇન્ટરવલ, એટલે આનાથી નાની તમામ એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ અને 25/6 એ વિવૃત અંતરાલ. જો અહીંયા ઇક્વલ ટુ હોત તો આપણે એને લખીશું સંવૃત અંતરાલ. બરોબર. ઓકે, તો આ રીતે આપણે બિલોંગ્સ ટુ આરમાં પણ જવાબ શોધીશું. સાથે સાથે જો હવે આપણો પ્રશ્ન નંબર 2, તો બીજા નંબરનો પ્રશ્ન છે -12x < 30. બીજો નિયમો આપણે સાથે સાથે ચર્ચા કરીએ છીએ. હવે જ્યારે આપણે વાત કરીએ કે -4x + 8 = 0. બરોબર, તો ઉકેલીએ તો -4 = -8 થાય. સામે માઇનસ કેન્સલ થઈ જાય છે. બરોબર, જ્યારે અસમતામાં એવું થશે નહીં. કારણ જોઈએ તો જો 8 અને -5 બંનેમાં મોટું કોણ? 8. જો હું બંનેને -1 વડે ગુણું એટલે ટૂંકમાં આ માઇનસ સામે આપીએ તો અહીંયા -8 થઈ જાય ને અહીંયા 5 થઈ જાય, એટલે અસમતા શું થઈ જાય? બદલાઈ જાય. એટલે કોઈ પણ આપણે સંખ્યાને ઋણ સંખ્યા વડે જ્યારે ગુણીએ છીએ ત્યારે શું થાય? એની અસમતા બદલાઈ જાય. ઇનસર્ટ મોટી સંખ્યા એ નાની સંખ્યા થઈ જશે અને નાની સંખ્યા એ મોટી સંખ્યા થઈ જશે. એટલે આપણે ધ્યાન રાખીશું કે જ્યારે x નો સહગુણક એ ઋણ હશે ત્યારે આપણે એની અસમતા બદલી નાખીશું. એટલે ગ્રેટર ધેન હોય તો આપણે એને લેસ ધેનમાં કન્વર્ટ કરીશું અને લેસ ધેન હોય તો એને ગ્રેટર ધેનમાં. તો જો સૌથી પહેલા તો આપણે 12x ને કરતા બનાવીએ, અસમતા બદલાઈ જાય એટલે -30. બરોબર. ઓકે, હવે આપણે x ને કરતા બનાવીએ છીએ તો x ગ્રેટર ધેન -30/12, 6 દુ 12 અને 6 પંચા 30 એટલે x ગ્રેટર ધેન -5/2. ઓકે, આ પણ લખી શકો છો અથવા x ગ્રેટર ધેન -2.5. હવે આપણે જોઈએ તો x ની વેલ્યુ -2.5 થી મોટી અને હજુ પણ ખ્યાલ ના આવે તો આપણે એને સંખ્યા રેખા દોરીએ છીએ. જો બહુ સરળતાથી આપણે સંખ્યા રેખા પર દોરી શકીએ છીએ -ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ. અહીંયા આગળ આપણે જોઈએ તો આ -3, આ -2, અહીંયા આવશે -2.5. ઓકે, તો આ બિંદુ થયું -2.5, -1, 0, 1, 2 અનંત સુધી જશે આ રીતે. હવે જોઈએ તો સંખ્યા રેખા પરથી વિચારીએ કે -2.5 થી મોટા એટલે આ બાજુની જમણી બાજુની તમામ સંખ્યાઓ. ઓકે, પહેલો પ્રશ્ન છે આપણો x બિલોંગ્સ ટુ n. તો x બિલોંગ્સ ટુ n માં એનો ઉકેલ શું આવે? તો આ બાજુની તમામ પણ -2, -1, 0 નો સમાવેશ થશે નહીં. એટલે 1, 2, 3 અપ ટુ એન્ડ સો ઓન. ઓકે, એટલે તમામ સંખ્યાઓ છે તો આપણે n લખી શકીએ છીએ એને. બીજો પોઈન્ટ, તો બીજો પોઈન્ટ આપણી પાસે છે એનો x બિલોંગ્સ ટુ z માં ઉકેલ જોઈએ છે. તો z એટલે કે પૂર્ણાંક, અપૂર્ણાંક અને શૂન્ય. આપણી પાસે પૂર્ણાંક આવશે ફક્ત જેમાં ધન, ઋણ અને શૂન્ય. તો જો અપૂર્ણાંક નહીં આવે તો -2.5 થી મોટા એટલે આ બાજુની બધી જ એટલે -2, -1, 0, 1, 2 અપ ટુ એન્ડ સો ઓન. ઓકે, એટલે આ બાજુની તમામ સંખ્યાઓ આપણા જવાબમાં આવે. અને ત્રીજો પોઈન્ટ જે આપણો વધારાનો પ્રશ્ન થયો x બિલોંગ્સ ટુ r માટે વાસ્તવિક સંખ્યામાં આપણે ઉકેલ શોધીએ ત્યારે અંતરાલ સ્વરૂપે લખીએ છીએ. તો અહીંયાથી આપણે જોઈએ તો -2.5 થી મોટી તો -2.5 નો સમાવેશ થશે નહીં એટલે ઓપન ઇન્ટરવલ, એનાથી મોટી એટલે ઇન્ફાઇનાઇટ. તો આ આપણો એનો વાસ્તવિક ઉકેલ ગણ મળી ગયો. ઓકે, હવે એ જ પ્રમાણે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ છે. નિયમ પ્રમાણે આપણે જોઈએ તો x ને કરતા બનાવીશું. મેઇન વસ્તુ એ થશે કે x નો સહગુણક જ્યારે પણ ઋણ હશે ત્યારે એ સામે માઇનસ સાઇન આપણે આપીએ ત્યારે અસમતા એની બદલાઈ જશે. x નો સહગુણક ધન છે એટલે અહીંયા આગળ એ સિચ્યુએશન થશે
નહીં. તો x કરતા બનાવીએ તો જો 5x ગ્રેટર દેન 7 વત્તા 3, તો અહીંયા થશે 5x ગ્રેટર દેન 10, તો આન્સર મળશે x ગ્રેટર દેન 2. તો x ની વેલ્યુ કેવી મળશે તમને? 2 કરતા મોટી. ઓકે, તો હવે આપણે જોઈએ પહેલો ઉકેલ, એનો x બિલોંગ્સ ટુ n માં ઉકેલ જોઈએ તો 2 કરતા મોટી બધી જ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા જોઈએ 3, 4, 5, તમે આને n-12 પણ લખી શકો છો. 2 કરતા મોટી એટલે 2 નથી આવવાના. ઓકે, 3, 4, 5 થી અનંત એટલે 1 અને 2 n માંથી બાદ કરી શકો છો. સેકન્ડ ક્વેશ્ચન છે આપણી પાસે x બિલોંગ્સ ટુ z માં એનો ઉકેલ જોઈએ તો આપણને ઉકેલ મળશે એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યા તો આવશે જ, સાથે સાથે આપણે z માંથી લેવાની એટલે પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા જોઈ શકો છો 2 કરતા મોટી જ છે તો કોઈ ઋણ સંખ્યા આવવાની નથી અને શૂન્ય પણ આવવાનો નથી એટલે આપણો ઉકેલ ગણ આ જ મળશે 3, 4, 5 અનંત સુધી. ત્રીજો x બિલોંગ્સ ટુ r, જ્યારે આપણે r માં ઉકેલ ગણ લખીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એના અંતરાલ સ્વરૂપે લખીશું. પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય સંખ્યા બધી જ આવી જશે. તો માટે એનો ઉકેલ થશે અહીંયા આગળ 2 થી મોટી બધી જ એટલે 2 to ઇન્ફાઇનાઇટ. તો આ એનો ઉકેલ ગણ થશે, 2 નો સમાવેશ થશે નહીં. એ જ પ્રમાણે જુઓ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન 3x + 8 ગ્રેટર દેન 2, આ તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. ઓકે, આ જ પ્રમાણે પહેલા 8 ને સામે લઈ જશો, પછી 3 વડે ભાગશો, x ને કરતા બનાવશો એટલે આપણને એનો ઉકેલ ગણ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. હવે પછીના તમામ પ્રશ્નો એ x બિલોંગ્સ ટુ r માટે ઉકેલ ગણ શોધવાના છે, n અને z માટે શોધવાના નથી. બિલોંગ્સ ટુ r એટલે આપણે એને કયા સ્વરૂપે લખીશું? અંતરાલ સ્વરૂપે લખીશું. તો નિયમ પ્રમાણે આપણે x ને કરતા બનાવવાના છે. તો જો સૌથી પહેલા તો અહીંયા આગળ 4x + 3 < 5x + 7 એટલે x વાળા પદ અને અચલ પદ છે બધા આપણે સાથે લખીએ. x વાળા સાથે લખીએ તો અહીંયા આગળ 4x - 5x, 5 ડાબી બાજુ આવશે, અહીંયા 7 - 3, 4 - 5 એટલે -x < 4. પરંતુ આપણે અહીંયા આગળ x કરતા બનાવવાનો છે, માઇનસ સાઇન સામે આપીએ એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ તો અસમતા બદલાઈ જશે, x ગ્રેટર દેન -4. ઓકે, હવે આપણે એને શબ્દોમાં બોલીએ તો x ની વેલ્યુ થાય -4 થી મોટી. ઓકે, તો અહીંયા આગળ આપણે જો સંખ્યા રેખા પર દોરીએ તો -ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ, -4, -3, -2, -1, 0, 1, 2 આ બાજુની બધી જ તમામ સંખ્યાઓ આવે. ઓકે, ક્યારેક આપણે આગળ નેક્સ્ટ એક્સરસાઇઝ આવશે કે જેમાં આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું આવશે તો એ આપણે પ્રશ્ન સાથે સાથે અહીંયા ક્લિયર કરીએ છીએ. જો -4 નો સમાવેશ થાય ન થાય કારણ ગ્રેટર દેન છે તો આપણે એને ઓપન સર્કલ વડે દર્શાવીશું. બરોબર, એટલે કે આપણે સર્કલ ઓપન કરીએ એનો અર્થ કે એ બિંદુનું સમાવેશ થતું નથી. -4 થી મોટી એટલે આ બાજુની તમામ સંખ્યાઓ એટલે આ બધા જ આપણા આલેખમાં આ બધા બિંદુઓ આપણા જવાબમાં ઉકેલ ગણમાં આવે. તો હવે એનો આપણે ઉકેલ લખીએ તો બિલોંગ્સ ટુ r, જો સંખ્યા રેખા પર કે તો આ રીતે આપણે દર્શાવીશું ઉકેલ તો -4 ઓપન અને ઇન્ફાઇનાઇટ. બરોબર, -4 થી મોટી તમામ, તો આ બાજુની પોઝિટિવ સાઈડ બધી જ તમામ મોટી સંખ્યાઓ આપણા ઉકેલમાં આવે. બીજો પ્રશ્ન જુઓ 3x - 7 ગ્રેટર દેન 5x - 1, સેમ આના જેવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. પ્રશ્ન નંબર 7 એ જ પ્રમાણે ફક્ત આપણે જે નિયમો જાણીએ છીએ સાદુરૂપના એ પ્રમાણે આપણે સાદુરૂપ આપવાનું છે. તો જો સૌથી પહેલા આપણે 3 ને અંદર ગુણી દઈએ એટલે 3x - 3 < = 2x - 6. હવે નિયમ પ્રમાણે આપણે x ને સાથે લખીએ x વાળા પદ તો 3x - 2x < -6 + 3. x નો સહગુણક ઋણ હોય તો જ અસમતા બદલાશે, માઇનસ વાળું પદ સામે જાય તો ધન થાય, અસમતા બદલાય નહીં. પણ x નો સહગુણક વાળું પદ જો ઋણ સામે જાય તો અસમતા બદલાય. 3 - 2 એટલે x < -3. તો x નું મૂલ્ય -3 છે, -3 થી નાનું છે. ઓકે, x નું મૂલ્ય -3 છે અથવા -3 થી નાનું. તો આપણે સંખ્યા રેખા પર જો એનો ઉકેલ જોઈએ તો અહીંયા -5, -4, -3, -2, -1, 0, 1 આવી રીતે સંખ્યા હોય તો -3 આવે. ઓકે, અને એનાથી નાની તમામ એટલે આ બાજુની તમામ સંખ્યાઓ આપણા ઉકેલ ગણમાં આવે. તો હવે આપણે એનો ઉકેલ ગણ લખીએ તો આ બાજુ જોઈએ તો ઉકેલ આવશે -ઇન્ફાઇનાઇટ થી -3, પણ -3 નો સમાવેશ થાય એટલે આપણે એને ક્લોઝ ઇન્ટરવલ સંવૃત અંતરાલ લખીશું. ઓકે, સેમ એક્ઝામ્પલ એ જ રીતે આપણે અંદર ગુણી અને સાદુરૂપ આપી x ને કરતા બનાવીશું. ઓકે, 8મા નંબરનો પ્રશ્ન સેલ્ફ ટ્રાય કરવાનો છે. 9મા નંબરનો પ્રશ્ન જુઓ
x પ્લસ x/2 પ્લસ x/3 લેસ ધેન 11, તો આપણે x વાળા જે સજાતીય પદો એને સાથે લખી અને સાદું રૂપ આપીએ છીએ. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા લસા લઈ લઈએ. તો લસા આવશે 6. તો અહીંયા x ના છેદમાં 1 છે એટલે 6 ગુણાય, 2 છે તો 3 ગુણાય અને 3 છે તો અહીંયા 2 ગુણાશે અને લેસ ધેન 11. 6 ને આપણે સામે ગુણી દઈએ. 6 અને 3 9 ને 2 11x, 11x લેસ ધેન 11 ગુણ્યા 6. તો x એ કરતા બનાવીએ એટલે 11 ગુણ્યા 6 ભાગ્યા 11, 11 કેન્સલ થશે એટલે x લેસ ધેન 6. ઓકે, તો સંખ્યા રેખા પર દર્શાવીએ તો 6 થી નાની તમામ 6 નો સમાવેશ થશે નહીં. તો ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો અહીંયા જોઈએ આપણે 6, 5, 4, 7, 6 નો સમાવેશ થશે નહીં એટલે 6 ઓપન અને 6 થી નાની તમામ એટલે આ બાજુની તમામ બિલોંગ્સ ટુ આર વાસ્તવિક સંખ્યાઓ જવાબમાં આવે. તો આપણો ઉકેલ ગણ થશે અહીંયા આગળ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 6 અને 6 એ વિવૃત અંતરાલ આવશે કારણ 6 નો સમાવેશ થશે નહીં, લેસ ધેન છે. સેમ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો 10મા નંબરનો પ્રશ્ન. તમે અહીંયા આગળ સૌથી પહેલા કામ શું કરશો તો 2 લસા લઈ લો જમણી બાજુ અને પછી આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ. જો એક સ્ટેપ લખું છું અહીંયા આગળ x/3 ગ્રેટર ધેન લસા 2 આવશે એટલે x + 2. ઓકે, હવે આપણે એનો સાદું રૂપ આપીએ તો ચોકડી ગુણાકાર કરી શકીએ છીએ. તો 2x ઇઝ ગ્રેટર ધેન 3x + 6. ઓકે, તો અહીંયાથી તમે સેલ્ફ ટ્રાય કરી શકો છો. x ને કરતા બનાવશો. ઓકે, x વાળા પદો આ બાજુ લખીએ તો 2x - 3x થાય, -x થશે. જ્યારે અસમતા માઇનસ સામે જાય તો અસમતા બદલવી પડશે. એટલે 10મા નંબરનો પ્રશ્ન તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11 જોઈએ. પ્રશ્ન આપ્યો છે 3 × x - 2 upon 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 × 2 - x upon 3. તો સૌથી પહેલો પોઈન્ટ તો કે આપણે અહીંયા નિયમ પ્રમાણે પહેલા 3 ને અંદર ગુણી દઈએ. ઓકે, જે આપણે સાદું રૂપ આપીએ છીએ તો કૌંસ ખોલીએ પ્રમાણે 3x - 6 upon 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 × 2 એટલે 10 - 5x upon 3. હવે જો લસા આખાના છેદમાં છે એટલે આપણે ચોકડી ગુણાકાર કરી શકીએ. જો અહીંયા આગળ આખાના છેદમાં ના હોય તો આપણે પહેલા લસા લેવો પડે અને પછી ચોકડી ગુણાકાર. જો અહીંયા આગળ જોઈ શકો છો આખાના છેદમાં નથી એટલે પહેલા લસા લેવો પડશે અને પછી ચોકડી ગુણાકાર થશે. તો અહીંયા આપણે સામે ગુણી દઈએ. તો જો 3 તરી 9x - 6 તરી 18, 5 ની ગુણીએ એટલે 10 × 5 = 50 - 25x. x વાળા પદોને આપણે સાથે લખીએ તો જો અહીંયા આગળ 9x છે, -25 આ બાજુ આવશે એટલે +25 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50 + 18. 25 અને 9 34x એટલે 34x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50 અને 18 એટલે કેટલા થશે 68 એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 68 ભાગ્યા 34. તો x ની પોસિબલ વેલ્યુ મળશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. તો જો આપણે અહીંયા આગળ ઉકેલ શોધીએ તો ઉકેલ આપણને મળી જાય 2 અથવા 2 થી નાની તમામ એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ અને 2 નો સમાવેશ થશે. ઓકે, એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 2, 2 સંવૃત અને ઇન્ફાઇનાઇટ ઓપન. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 12. તો અહીંયા આગળ આપણે ચર્ચા કરી કે આખાના છેદમાં પદમાં લસા હોય તો તમે ચોકડી ગુણાકાર સામે ગુણાકાર કરી શકો. તો જો 1/2 એઝ ઇટ ઇઝ, પહેલા કૌંસમાં લસા લઈએ 5 એટલે 3x + 20 થશે, 4 × 25 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પહેલા 1 સાથે ગુણો એટલે x - 6 અને છેદમાં 3 એટલે આખાના છેદમાં છે જ અહીંયા આગળ. ઓકે, હજુ આપણે થોડુંક સાદું રૂપ આપી દઈએ તો ઉપર 1 સાથે ગુણો એટલે 3x + 20 અને છેદમાં થશે 10 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x - 6 upon 3. હવે તમે જોઈ શકો છો પ્રશ્ન સેમ ડીટો 11મા નંબરના પ્રશ્ન જેવો થઈ ગયો છે. તો એ જ પ્રમાણે આપણે હવે એને સાદું રૂપ આપી દઈએ. તો ચોકડી ગુણાકાર કરીએ 3 તરી 9x + 20 તરી 60 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10x - 60. x વાળા પદને આપણે સાથે લખીએ, ડાબી બાજુ લખીએ તો 9x - 10x ગ્રેટર ધેન -60 - 60 પ્લસ 60 સામે જશે -60 થશે. 9 - 10 એટલે -1x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -120. હવે આપણે માઇનસ સામે આપીએ એટલે સામે પ્લસ થઈ જશે, અથવા જનરલી આપણે ઇક્વલ ટુ હોય ત્યારે શું કરીએ છીએ માઇનસ કેન્સલ કરીએ એટલે x = 120. પરંતુ અસમતા છે અહીંયા ગ્રેટર ધેન છે, જ્યારે આપણે માઇનસ કેન્સલ કરીએ એટલે અસમતા શું થઈ જશે બદલાઈ જશે. એટલે x નું મૂલ્ય 120 છે અથવા એનાથી નાનું છે. તો આપણી પાસે એનો ઉકેલ મળશે
માઇનસ ઇન્ફાઇનાઇટ 120 120 સમવૃત્ત અંતરાલ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ એનો પછીનો પ્રશ્ન 13મા નંબરનો પ્રશ્ન જો ખૂબ સરળ છે. સાદું રૂપ આપી દઈએ. પહેલા કૌંસ ખોલી નાખીએ. છેદ છે નહીં અહીંયા આગળ એટલે 2 દુ 4x પ્લસ 3 દુ 6 અને માઇનસ 10 એઝ ઇટ ઇઝ 6x માઇનસ 12. x વાળા પદો આપણે સાથે લખીએ અને અચળાંક સાથે લખીએ. અચળ પદો એટલે 4x માઇનસ 6x લેસ ધેન માઇનસ 12 છે. 6 સામે જશે માઇનસ અને પ્લસ 10. 6 માંથી 4 જશે એટલે માઇનસ 2x લેસ ધેન માઇનસ 2 માઇનસ 6 એટલે માઇનસ 18 અને પ્લસ 10 એટલે માઇનસ 8. બંને બાજુથી માઇનસ કેન્સલ કરી અસમતા બદલાઈ જશે. 2x ઇઝ ગ્રેટર ધેન 8. x એ કરતા બનાવો એટલે x ગ્રેટર ધેન 4. તો આપણને અહીંયા આગળ ઉકેલ મળશે. x ની વેલ્યુ 4 થી મોટી છે, 4 નથી એટલે 4 વિવૃત અંતરાલ થી અનંત સુધી. ઓકે, એક્ઝામ્પલ નંબર 14 એ સેમ પ્રશ્ન નંબર 13 ની જેવો જ પ્રશ્ન છે એટલે તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 15 x by 4 લેસ ધેન 5x માઇનસ 2/3 માઇનસ 7x માઇનસ 3/5. તો જો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ અહીંયા આગળ એક જ પદ છે, જમણી બાજુ બે પદ છે એટલે આપણે અહીંયા શું કરીએ, પહેલા જમણી બાજુ લસાલી અને 2 નું એક પદ કરી દઈએ. તો જો અહીંયા આગળ આપણી પાસે x/4 એઝ ઇટ ઇઝ લસાલી લો 3 અને 5 નો લસા આવશે 15 એટલે 5 અહીંયા ગુણાશે એટલે 5 × 5x માઇનસ 2 માઇનસ 3 ગુણાશે 7x માઇનસ 3 સાથે. બરોબર, હવે અહીંયા આગળ આપણે અંશમાં સાદું રૂપ આપીએ છીએ તો x/4 લેસ ધેન છેદમાં 15 એઝ ઇટ ઇઝ અંદર 5 ગુણી દો એટલે 25x માઇનસ 10. 12 માઇનસ છે, અંદર નિશાની બદલાઈ જશે. 7 તરી 21x પ્લસ 3 તરી 9. x/4 લેસ ધેન 25 ઓછા 21 એટલે 4x માઇનસ 10 વત્તા 9 એટલે માઇનસ 1/15. હવે તમે જોઈ શકો છો આ એક્ઝામ્પલ આગળ જે આપણે એક્ઝામ્પલ ગણ્યા 12મા 13મા નંબરના પ્રશ્ન એ જ પ્રમાણે આવો પ્રશ્ન થઈ ગયો છે. એટલે હવે આપણે એને ચોકડી ગુણાકાર કરી દઈએ તો 15x લેસ ધેન 4 ગુણ્યા 4 એટલે 16 માઇનસ 4 બંને સાથે ગુણી જશે. x વાળા પદો સાથે લખીએ એટલે 15x ઓછા 16x લેસ ધેન માઇનસ 4. 15 ઓછા 16 એટલે માઇનસ 1 થાય. ઓકે, એટલે માઇનસ x લેસ ધેન માઇનસ 4. બંને બાજુ માઇનસ કેન્સલ કરો એટલે અસમતા શું થઈ જશે, બદલાઈ જશે. x ગ્રેટર ધેન 4. તો માટે આપણને એનો ઉકેલ મળશે x ની વેલ્યુ 4 થી મોટી એટલે 4 ટુ ઇન્ફાઇનાઇટ 4 વિવૃત અંતરાલ, કારણ 4 નો સમાવેશ થતો નથી. ઓકે, સેમ એક્ઝામ્પલ જોઈએ પ્રશ્ન નંબર 16. તો અહીંયા પણ એ જ પ્રમાણે જમણી બાજુ બે પદ છે એટલે આપણે લસા લઈ અને એક પદમાં કન્વર્ટ કરીએ એટલે જો 2x માઇનસ 3/3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લસા આવશે 4 અને 5 નો 20. ઓકે, એટલે 5 ગુણાય 3x માઇનસ 2 સાથે અને 4 ગુણાશે અહીંયા 2 માઇનસ x સાથે. બરોબર, હવે આપણે અહીંયા સાદું રૂપ આપીએ તો આ 2x માઇનસ 1/3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 20 લસા 5 તરી 15 5 દુ 10 માઇનસ 8 વત્તા 4x. બરોબર, હવે આપણે સાદું રૂપ આપીએ તો જો અહીંયા આગળ 2x માઇનસ 1/3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 20 લસા. બરોબર, તો જો 15 અને 4 19x 10 અને 8 18. હવે જો ફરીથી સેમ એક્ઝામ્પલ આના જેવો થઈ ગયો એ જ પ્રમાણે આપણે ચોકડી ગુણાકાર કરીને સાદું રૂપ આપીએ તો 20 ગુણાશે એટલે 20 દુ 40x ઓછા 20 એકા 20. 19 તરી 57 માઇનસ 18 તરી 56. ઓકે, હવે x વાળા પદો આપણે સાથે લખીએ છીએ. જો 40x છે અહીંયા આગળ ડાબી બાજુ અને માઇનસ 57 થઈ જશે. 57 આવે એટલે માઇનસ 20 સામે જશે એટલે માઇનસ 54 પ્લસ 20. 40 ઓછા 57 એટલે થશે માઇનસ 17x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 54 પ્લસ 20 એટલે ઋણ આવશે, મોટી સંખ્યા ઋણ છે એટલે માઇનસ 34. ઓકે, બંને બાજુથી આપણે માઇનસ કેન્સલ કરીએ એટલે અસમતા બદલાઈ જાય એટલે 17x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 34. x એ કરતા બનાવો એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. એટલે x નું મૂલ્ય 2 છે અથવા 2 કરતા નાનું છે તો માટે એનો ઉકેલ મળશે આપણને માઇનસ ઇન્ફાઇનાઇટ થી 2. 2 નો સમાવેશ થશે, 2 અથવા 2 થી નાની તમામ સંખ્યાઓ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એના ઉકેલ ગણ શોધવાના છે જેમાં આપણે x ને કરતા બનાવીશું અને અહીંયા આગળ મેઇન આપણે ધ્યાન રાખીશું કે જો x નો સહગુણક ઋણ હશે
તો એ સામે જાય ત્યારે આપણે એની અસમતા બદલીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 17. 17 થી 20 સુધીના પ્રશ્નો છે જેમાં આપણે અસમતાનો ઉકેલ મેળવવાનો છે અને એનો ઉકેલ જે મળે એને સંખ્યા રેખા પર દર્શાવવાનો છે. અગાઉ આપણે 1 થી 16 ની અંદર પણ ઘણા બધા પ્રશ્નોની અંદર આપણે સંખ્યા રેખા પર દર્શાવી દીધું, બસ એ જ પ્રમાણે દર્શાવવાનો છે. ઓકે, તો જોઈએ આપણે અહીંયા આગળ પહેલો પ્રશ્ન 17મો. ખૂબ સરળ પ્રશ્ન છે. જો x એ પહેલા તો કરતા બનાવો. 3x - 2x <1 -2 જમણી બાજુ જશે +3. 3 - 2 એટલે 1 <3. ઓકે, એટલે x <3 એટલે એનો ઉકેલ શું થશે? તો કે x ની વેલ્યુ 3 થી નાની એટલે -∞ થી 3. 3 વિવૃત અંતરાલ આવશે. હવે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવીએ તો ∞, -∞, અહીંયા આગળ આપણે લઈએ -1, 0, 1, 2, 3, 4. તો 3 નો સમાવેશ નહીં થાય એટલે આપણે અહીંયા આગળ ઓપન સર્કલ કરીશું. ઓકે, ખુલ્લું વર્તુળ કે જે દર્શાવે છે કે એનો સમાવેશ આપણા આલેખમાં થતો નથી. અને 3 થી નાની તમામ એટલે આ બાજુની ડાબી બાજુની તમામ વેલ્યુ આપણા આલેખમાં આવશે. ઓકે, નેક્સ્ટ 18 અને 19 નંબરનો પ્રશ્ન જુઓ તો તમારે એ સેલ્ફ ટ્રાય કરવાનો છે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 20. સેમ હમણાં આપણે અગાઉ ગણ્યા પ્રશ્નો એ જ મુજબ x ને કરતા બનાવવા જમણી બાજુ બે પદ છે આપણે લસા લઈ અને સાદુરૂપ આપીશું. x/2 as it is greater than or equal to લસા આવશે 15, 5 ગુણાશે અહીંયા આગળ એટલે 5 × 5x - 2 -3 ગુણાશે 7x - 3 સાથે. ડાયરેક્ટ પણ તમે ગુણાકાર કરી શકો છો, પરંતુ ક્યારેક અહીંયા માઇનસ છે આ પદ ત્યારે અંદર ગુણાય ત્યારે અસમતા ત્યારે આપણે નિશાની બદલાઈ જશે એટલે ધ્યાન રાખીશું. એટલે પોસિબલ હોય તો કૌંસ કરી અને પછી લખીએ. તો જો x/2 greater than or equal to લસા કેટલો આવશે 15, 5 × 5 એટલે 25x - 10 -7 તરી 21x + 3 તરી 9. બરોબર. હવે આપણે અહીંયા આગળ સાદુરૂપ આપીએ તો x/2 greater than or equal to 25 માંથી 21 જશે 4 -10 + 1 એટલે -1. બરોબર. હવે આપણે એનો ચોકડી ગુણાકાર કરી દઈએ સામે એટલે અહીંયા થશે 15x greater than or equal to 4 × 2 = 8 - 2 એટલે 15x - 8x greater than or equal to -2. 15 માંથી 8 જશે એટલે 7x greater than or equal to -2. x ની વેલ્યુ મળશે -2/7 થી મોટી તમામ સંખ્યાઓ. તો -2/7 આવે ક્યાં? તો 0 અને 1 ની વચ્ચે, કારણ અંશ નાનો છે. બરોબર. એટલે આપણે જો એનો ઉકેલ જોઈએ તો ઉકેલ મળે આપણને -2 સપ્તમાંશ નો સમાવેશ થાય એ પદ અથવા એનાથી મોટી તમામ સંખ્યાઓ. એટલે આપણે આ રીતે લખીશું. હવે જો સંખ્યા રેખા પર દર્શાવીએ તો માઇનસ સંખ્યા છે એટલે -1 -2 1 2. આપણે એક્ઝેક્ટલી જો એની વેલ્યુઝ જોઈતી હોય તો આપણે માઇનસ એટલે 2/7 કરીએ એટલે આપણને જવાબ મળે 0.28. ઓકે, તો -0.28 સમથિંગ ક્યાંક અહીંયા આવે. બરોબર. અને એનો સમાવેશ થશે એટલે -0.28 એટલે -2/7 થયું. ત્યાંથી મોટી તમામ સંખ્યાઓ એટલે આ બાજુની તમામ સંખ્યાઓ આપણા આલેખમાં આવશે. બરોબર. એટલે આ આપણો આલેખ થશે. ઓકે, તો આ રીતે આપણે એને ડાર્ક સર્કલ દર્શાવીશું અને એનાથી એ બિંદુ અને એનાથી મોટી તમામ વાસ્તવિક સંખ્યા આપણા આલેખમાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 21. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અત્યાર સુધી શરૂઆતમાં સમીકરણમાં ચેપ્ટરમાં આપણે જાણીએ છીએ કે પહેલા કેટલાક સમીકરણ આપી દીધા હોય અને પછી આપણે એનો ઉકેલ શોધીએ છીએ. અને બીજો ટાઈપ કે જેમાં કૂટ પ્રશ્ન જેને કહીએ છીએ કે જેમાં આપણને એક વ્યવહારિક પ્રશ્ન આપેલો, કોયડો આપેલો, ઉકેલ શોધવાનો છે એનો. તો સૌથી પહેલા આપણે એનો સમીકરણ બનાવીશું. તો અહીંયા આપણે અસમતા બનાવીશું. તો જો આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે અને તેણે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવે કે જેથી એની એવરેજ એટલે સરેરાશ 60 ઓછામાં ઓછા 60 થાય. એટલે ત્રીજી કસોટીમાં કેટલા ગુણ ઓછામાં ઓછા મેળવે કે જેથી એને 60 ગુણ તો મળે, એટલે કે 60% એનું રિઝલ્ટ બને. તો આપણે ધારી લઈએ, ધારો કે ત્રીજી કસોટીમાં મેળવેલા ગુણ x છે. ધારો કે રવિએ
ત્રીજી કસોટીમાં મેળવેલ ગુણ બરાબર x, બરાબર. તો હવે એની સરેરાશ કેટલી થાય? તો સરેરાશ એટલે એનો સરવાળો 70 + 75 + x અને ભાગ્યા 3, બરોબર. તો સરેરાશ મળે આપણને કેટલી મળશે? 75 એટલે 5 અને 14 145 + x ભાગ્યા 3. પરંતુ સરેરાશ તો આપી છે કેટલી? ઓછામાં ઓછી કેટલી થવી જોઈએ? 60. તો સરેરાશ તો આપણને આપી છે ઓછામાં ઓછી 60, એટલે 60 તો હોવી જ જોઈએ. 60 થી ઓછી ના ચાલે, 60 અથવા 60 થી વધારે, એટલે અહીંયા સાઇન આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો હવે જો 145 + x/3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60. હવે તમે જોઈ શકો છો પ્રશ્ન એકદમ આપણી પાસે સરળ થઈ ગયો. સમતાનું એક સમતા મળી ગઈ છે આપણી પાસે. હવે એમાંથી આપણે x ને કરતા બનાવીશું. તો જો 145 + x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 180, ચોકડી ગુણાકાર કર્યા, x ને કરતા બનાવો બરાબર 180 - 145. તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35. તો રવિએ ત્રીજી કસોટીમાં ઓછામાં ઓછા 35 ગુણ મેળવે અથવા 35 થી વધારે મેળવે, એટલે ઓછામાં ઓછા 35 તો મેળવવા જોઈએ, તો એના 60% થાય. એટલે રવિએ ત્રીજી કસોટીમાં ઓછામાં ઓછા કેટલા? 35 ગુણ મેળવવા પડે. 35 ગુણ મેળવવા પડે. ઓકે. પ્રશ્ન નંબર 22 સેમ ડિટો ક્વેશ્ચન છે, એના જેવો જ પ્રશ્ન છે, તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. પ્રશ્ન નંબર 23 જોઈએ. બે પૈકી એટલે બે સંખ્યા છે, પ્રત્યેક 10 થી નાના હોય, બંને સંખ્યા 10 થી નાની છે, જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા બે ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાંક, બે ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાંક. ધારો કે એક સંખ્યા x હોય, તેના પછીની ક્રમિક અયુગ્મ કઈ હશે? એક છોડીને જ આવે ને, એટલે x + 2 આપણે ધારવી પડે. ઓકે. તો ધારો કે બે ક્રમિક અયુગ્મ ધનપૂર્ણાંક કયા થાય? x અને x + 2 છે. x અયુગ્મ હોય તેના પછી બે પછી છોડીને જ એક છોડીને પછી એટલે +2 કરો તો તમને એમાં અયુગ્મ સંખ્યા અને ક્રમિક અયુગ્મ મળે. હવે બંને સંખ્યા 10 થી નાની છે, x <2 અને x + 2 પણ <2 થશે, બરોબર. એટલે અહીંયા આગળ આપણે જોઈએ તો x <8, x એ 10 થી નાની પણ હશે અને x એ 8 થી પણ નાની હશે, કારણ જો આ કન્ડિશનનું સમાધાન કરીએ તો એ x + 2 છે, કરતા બનાવીએ તો x એ 8 થી નાની હશે. હવે જોઈએ તો બંનેનો સરવાળો કેટલો છે? 11 થી વધુ છે, એટલે x + 2 11 થી વધુ છે. તો x + x 2x + 2 ગ્રેટર ધેન 11, 2x ઇઝ ગ્રેટર ધેન 9, એટલે x ઇઝ ગ્રેટર ધેન 9/2, એટલે 4.5. તો x નું મૂલ્ય 4.5 થી મોટું છે અને 10 થી નાનું ને 8 થી નાનું, તો બંને વચ્ચેનો સંબંધ શું થાય? 10 થી નાનું છે અને 8 થી નાનું છે, તો બંનેમાં કોમન શું હશે? 8 થી નાનું. તો આમ x નું મૂલ્ય કેવું થયું કે 4.5 થી મોટું અને 8 થી નાનું થયું. જુઓ આ બંનેનો ઉકેલ જોઈએ તો x એ 10 થી નાના છે અને 8 થી નાના છે, તો ઉકેલ શું આવે? 8 થી નાના. તો આપણી પાસે અહીંયા આગળ શક્ય કિંમતો, x ની શક્ય કિંમતો કઈ મળી? 4.5 થી મોટા, પણ x કેવા છે? અયુગ્મ છે, એટલે 5 આવે, પછી 6 ના આવે, 7, 9 ના આવે. 9 લઈએ તો આ કન્ડિશન લાગુ પડે, પણ આનું સમાધાન થાય નહીં, એટલે 5 અને 7. તો આમ ક્રમિક અયુગ્મ પૂર્ણાંકની જોડ જો x બરાબર 5 તો કઈ મળે? 5 અને 7, અને x બરાબર 7 તો 7 અને 9. આ જોડ મળે. જો 5 લઈએ ને તો 5 અને 7. હવે આ બંને જો 10 થી નાના, બંનેનો સરવાળો 11 થી વધુ છે, 12 થાય છે. 7 અને 9 બંને 10 થી નાના. ઓકે. અને શું થશે? અહીંયા આગળ બંનેનો સરવાળો 11 થી વધુ છે. જો તમે અહીંયા આગળ 9 લેવા જાઓ, બરોબર, ધારો કે આપણે અહીંયાથી 9x એ 10 કરતા નાના છે તો 9 લઈ શકાય અયુગ્મ, પણ 9 લઈએ તો બીજું પદ શું થઈ જાય? 11 થઈ જાય, એટલે 9 તો શક્ય
નથી તો આપણને 2 જવાબ મળી જશે અહીંયાથી. ઓકે, એટલે આ 2 જોડ એવી છે કે જે બંનેનો સરવાળો 11 થી વધુ છે અને બંને રકમ અયુગ્મ અને 10 થી નાની છે. 2 પૈકી એવો જ પ્રશ્ન 24મો પ્રશ્ન, 2 પૈકી પ્રત્યેક 5 થી મોટો હોય એટલે 2 સંખ્યા જે બંને 5 થી મોટી છે અને જેમનો સરવાળો 23 થી ઓછો છે તેવી ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકો લેવાના છે, જોડ બનાવવાની છે. ધારો કે 2 ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંક x અને x + 2 છે. જો વિદ્યાર્થી મિત્રો હવે તમને એમ થાય કે x અહીં અયુગ્મ પડે તો પણ આપણે x એ અજ્ઞાત છે, આપણે કોઈ પણ ધારી, ધારો કે x એ યુગ્મ છે, x એ અયુગ્મ પણ હોઈ શકે, આપણે અહીંયા ધાર્યું છે કે x એ યુગ્મ છે તો 2 ઉમેરો તો એના પછીની સંખ્યા યુગ્મ જ હશે એટલે x અને x + 2. હવે બંને રકમ 5 થી મોટી છે એટલે x > 5 અને x > 7 તો x એ 5 થી પણ મોટા છે અને x એ 7 થી પણ x + 2 એ 5 થી મોટા થશે, x + 2 પણ 5 થી મોટા થશે. એનો અર્થ એવો થયો x એ કેવા થશે 3 થી મોટા થશે, બરોબર. એટલે 3 થી મોટી સંખ્યા તમારે તમામ લઈ શકો. ચાલો નેક્સ્ટ, હવે આપણે અહીંયા આગળ જોઈએ તો બંનેનો સરવાળો x + 2 કેવા થાય 23 થી ઓછા છે એટલે <23. 2x is less than 23 minus 2 તો 2x is less than 21 તો x is less than 21 upon 2 એટલે આપણે લખી શકીએ 10.5 તો x ની વેલ્યુ 10.5 થી ઓછી હશે, બરોબર. હવે જુઓ તો x ની શક્ય કિંમતો કઈ થાય તો x ની કિંમત બંને કિંમતો 5 થી મોટી હોવી જોઈએ અને 10.5 થી નાની હોવી જોઈએ. તો અહીંયા આગળ x ની શક્ય કિંમતો કઈ થાય તો કે x ની કિંમત એ 5 થી તો કેવી હોવી જોઈએ મોટી હોવી જોઈએ. 3 અહીંયા ચાલે નહીં પણ બંને 5 થી મોટી જ હોવી જોઈએ, બરોબર. તો એમાં બંનેમાં કોમન શું આવશે 3 થી પણ મોટી અને 5 થી પણ મોટી એટલે કોમન આવે 5 થી મોટી એટલે આ કન્ડિશન આપણી સમાધાન થશે નહીં, બરોબર. ચલો 5 થી મોટી છે અને 10.5 થી નાની છે, બરોબર. ચલો તો x બરાબર શું આવી શકે 6, 8 અને 10. 6, 8 અને 10 ત્રણ શક્ય કિંમત મળે. જો x બરાબર 6 તો 6 અને એના પછીની 8. જો x બરાબર 8 તો 8 અને 10 અને x બરાબર 10 તો 10 અને 12. હવે ચેક કરો બંને પ્રત્યેક પૂર્ણાંક 5 થી મોટા, હા બધામાં 5 થી મોટા. બંનેનો સરવાળો 23 થી ઓછો હોવો જોઈએ. 8 ને 6 14 ઓછો, 8 ને 10 18 ઓછા, 10 અને 12 22 23 થી ઓછો. ઓકે, એટલે આપણી શરતનું પાલન થાય છે. ઓકે, તો આપણો જવાબ 3 જોડ મળશે 6 8 8 10 અને 10 12. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 25. ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. એટલે મોટી બાજુ કોના ઉપર આધાર રાખે છે સૌથી નાની બાજુ છે એના કરતા 3 ગણી. આ સિવાય ત્રીજી બાજુ જે બાકી રહી એ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે, બરોબર. તો ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર થાય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. તો જો અહીંયા આગળ મોટી બાજુ છે સૌથી નાની બાજુ ઉપર આધાર રાખે છે અને નાની બાજુની લંબાઈ ન્યૂનતમ શોધવાની છે. તો ધારો કે નાની બાજુની લંબાઈ બરાબર x, બરોબર. હવે આપણે જોઈએ તો મોટી બાજુની લંબાઈ કેટલી થાય તો મોટી બાજુની લંબાઈ બરાબર નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી એટલે 3x, બરોબર. આ સિવાય ત્રીજી બાજુ જે બાકી રહી તો ત્રીજી બાજુની લંબાઈ કેટલી થશે તો એવું કહે છે કે સૌથી મોટી બાજુની લંબાઈથી 2 સેન્ટીમીટર નાની એટલે 3x - 2 સેન્ટીમીટર. ઓકે, ચાલો તો ત્રણેય બાજુ થઈ ગઈ. હવે પરિમિતિ ઓછામાં ઓછી 61 થવી જોઈએ. પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો. તો પરિમિતિ ઓછામાં ઓછી 61 તો થવી જ જોઈએ. 61 થી ઓછી નહીં પણ 61 અથવા 61 થી વધારે, બરોબર. તો પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો greater than or equal to 61 મળે. 3 ને 3 6 ને 1 7 greater than or equal to 63
2 સામે જશે પ્લસ થશે 7 9 63 એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9. તો x નું મૂલ્ય 9 છે અથવા 9 કરતા મોટું, તો x એટલે કે સૌથી નાની બાજુની લંબાઈ એ ઓછામાં ઓછી સૌથી નાની બાજુની લંબાઈ, નાની બાજુની ન્યૂનતમ લંબાઈ બરાબર 9 સેન્ટીમીટર. કારણ 9 હોય અથવા 9 કરતા વધારે હોય એટલે ન્યૂનતમ લંબાઈ આપણને મળશે 9. ઓકે, નેક્સ્ટ એના જેવો જ બીજો એક પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 26. એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે. હવે જો 3 ટુકડા કરે એમાં કન્ડિશન આપી છે કે બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે. એટલે બીજા ટુકડાની લંબાઈ કેટલી? સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ, એટલે સૌથી નાની બાજુ પર આધાર રાખે છે. ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી, એટલે એ પણ નાના ટુકડા ઉપર આધાર રાખે છે. તો આપણે શરૂઆત કરીએ. ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ બરાબર x, સૌથી નાના ટુકડાની લંબાઈ બરાબર કેટલી થશે? x સેન્ટીમીટર ધારી લઈએ. હવે એવું કે છે, જો આપણે પાછો પ્રશ્ન જોઈએ બીજા ટુકડાની લંબાઈ, તો બીજા ટુકડાની લંબાઈ કેટલી છે? તો કે સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ, એટલે x પ્લસ 3 સેન્ટીમીટર. બરોબર? ઓકે, હવે ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી, એટલે માટે ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી? સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી, એટલે 2x સેન્ટીમીટર. એટલે અહીંયા સુધી આપણને કન્ડિશન કમ્પ્લીટ થઈ. હવે ત્રણેય બાજુ થઈ ગઈ. હવે ત્રણેય બાજુ અહીંયા જો કન્ડિશન આપણે આગળ વાંચીએ, જો ત્રીજા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય તો સૌથી નાના ટુકડાની લંબાઈ શોધો. એક કન્ડિશન આપી છે આપણને. કઈ આપી છે? જો ત્રીજા ટુકડાની લંબાઈ એટલે કઈ? ત્રીજો ટુકડો એટલે 2x. બરોબર? ત્રીજા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈ, બીજો ટુકડો એટલે x પ્લસ 2, એનાથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ, એટલે બીજો ટુકડો હતો એનાથી ઓછામાં ઓછી કેટલી? 5 સેન્ટીમીટર વધુ છે, એટલે 5 સેન્ટીમીટર વધારે છે ત્રીજા ટુકડાની લંબાઈ. હવે આનું સાદું રૂપ આપીએ તો આપણને અહીં આગળ મળે 2x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x પ્લસ 3 પ્લસ 5. x આ બાજુ આવે એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8. એટલે જે નાનો ટુકડો છે ને x જે આપણે ધાર્યા છે એની લંબાઈ 8 હશે અથવા 8 થી મોટી હશે. મોટી એટલે ક્યાં સુધી જશે? 10 15 18 20 25 35. ઓકે, તો અહીંયા આગળ એની બહાર પણ એક લિમિટ હશે, કેમ કે આખું પાટિયું છે એ પાટિયું મેક્સિમમ 91 છે. ઓકે, એટલે 91 થી આગળ તો જવાનું નથી. એટલે એનો અર્થ આપણે એવું પણ વિચારી શકીએ કે પરિમિતિ કેટલી થશે? તો એનો સરવાળો કરો તો 91 હોય અથવા 91 કરતા ઓછો હોય. જનરલી એક સરવાળો 91 થાય પણ એના કરતા ઓછો હશે, પણ વધારે તો નહીં હોય. તો સરવાળો કરો x પ્લસ 3 પ્લસ 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91. આ કન્ડિશન જો વિદ્યાર્થી મિત્રો આપેલી નથી, એટલે આપણે એક જ કન્ડિશન આપી છે એરિયા છેલ્લી બે લાઈનમાં, એના પરથી આપણને એક લિમિટ મળી, પણ બીજી લિમિટ ક્યાંથી મળશે આપણને? બાઉન્ડ્રી. તો એનો સરવાળો આપણને ખબર છે કે 91 થશે અથવા એનાથી ઓછો થશે. તો 2 ને 3 1 4x પ્લસ 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91. તો 4x ઇઝ લેસ ધેન 91 માઇનસ 3. તો 4x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 88, એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 22. તો માટે x ની શક્ય કિંમત કઈ આવી? 22 અને 8 ની વચ્ચે. એટલે ત્રીજા ટુકડાની લંબાઈ 8 થી વધુ હશે અથવા 22 અથવા 22 થી ઓછી હશે. તો આપણે શબ્દોમાં લખીએ તો આમ સૌથી નાના ટુકડાની લંબાઈ 8 અથવા 8 થી વધુ. ઓકે, 8 અથવા 8 થી વધુ અને 22 અથવા 22 થી ઓછી હશે. ઓકે, તો આપણને x ની લિમિટ મળી ગઈ. 8 હોય, 22 હોય અથવા એની વચ્ચેની કોઈ પણ વેલ્યુ હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણી એક્સરસાઇઝ 6.1 એ કમ્પ્લીટ થાય છે અને બહુ જ ઇઝી એક્ઝામ્પલ્સ છે, એટલે પ્રેક્ટિસ કરશો. કુટ પ્રશ્નોમાં મેઇન આપણે એને ધ્યાન રાખીશું. સૌથી પહેલા એના અસમતા બનાવી અને પછી ઉકેલ મેળવીશું. નેક્સ્ટ એક્સરસાઇઝ 6.2.
વિદ્યાર્થી મિત્રો 6.1 ની અંદર આપણે જોયું કે સૌથી પહેલા કોઈ એક અસમતા આપી હોય તો એનો આપણે ઉકેલ ગણ બિલોંગ્સ ટુ n એટલે પ્રાકૃતિક સંખ્યામાં, બિલોંગ્સ ટુ z પૂર્ણાંક સંખ્યામાં અને બિલોંગ્સ ટુ r એટલે આપણે વાસ્તવિક સંખ્યામાં એનો ઉકેલ ગણ મેળવ્યો. એના પછી આપણે જોયું તો કે ઉકેલ ગણને આપણે સંખ્યા રેખા પર એટલે r1 ઓકે એક જ અક્ષ પર આપણે સંખ્યા રેખા પર એને દર્શાવ્યો, એનો આલેખ કેવો મળ્યો. હવે એ જ પ્રશ્નને આપણે અહીંયા આગળ r2 માં અસમતા આપણી પાસે r2 માં એટલે બે ચલ હશે x અને y ના ફોર્મેટમાં. ઓકે તો r2 ની અંદર એટલે કે યામ સમતલમાં આપણે એનો ઉકેલ ગણ શોધવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. તો જો સૌથી પહેલો પ્રશ્ન છે x + y < 5. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે યામ હોવા જોઈએ. તો x અને y આ અસમતાનું સમાધાન કરે એવા યામ હોવા જોઈએ. તો એ માટે આપણે કોઈ પણ એકને કરતા બનાવી શકીએ અથવા x = 0 લઈ લો. ઓકે x = 0 લઈ લો. આ અસમતા આપી છે લેસ ધેન પણ અહીંયા આગળ આપણે ઇક્વલ ટુ છે એવું માની લઈએ. ઓકે તો y ની વેલ્યુ કેટલું મળશે 5 એટલે આપણે ડાયરેક્ટ એને ટેબલમાં પણ બનાવી શકીએ છીએ. જો x અને y ની વેલ્યુ x 0 લઈએ તો y કેટલા મળશે 5 ઇક્વલ ટુ એવું ધારી લઈએ છીએ એટલે આપણે 5 લખી શકીએ છીએ. y 0 હોય તો x ની વેલ્યુ આપણને કેટલી મળશે 5. હવે જો અહીંયા આગળ આપણે આલેખ દર્શાવીએ. જનરલી આલેખ અહીંયા આગળ આ જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે x y અને અચળ એ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે આલેખ એક રેખા મળે એટલે રેખા મળશે. પરંતુ અહીંયા આગળ આપણને લેસ ધેન આપ્યું છે. ઓકે ઇક્વલ ટુ હોય તો એક રેખા મળે. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે રેખા મળે અને રેખા સિવાયના ભાગ પણ આપણા આલેખમાં આવી શકે. તો હવે આપણે એને આલેખમાં દર્શાવીએ તો આપણી પાસે આલેખમાં અહીંયા આગળ બે બિંદુ છે. તો એ બે બિંદુને આપણે દર્શાવવા પડે. તો અહીંયા આગળ જનરલી રેખા પર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ હોય એટલે બે બિંદુથી આપણને એક રેખા તો મળશે જ બરોબર. એનું પરફેક્ટ આન્સર મેળવવું હોય તો કદાચ 3 બિંદુ પણ આપણે શોધી શકીએ છીએ, પણ બે બિંદુ આપણા પાસે ઇનફ છે. 1 2 3 4 5 4 3 2 1 1 2 3 4 5. અહીં આગળ તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ જો આલેખ પેપરમાં આલેખ દોરતા હશો કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે 1 સેન્ટીમીટરે તમને ત્યાં બોક્સ આપેલા છે ત્યાં આગળ. પરંતુ જો તમે નોટબુકમાં આલેખ દોરો ત્યારે સ્કેલની મદદથી સ્કેલ મૂકી 1 સેન્ટીમીટરે કટ કરી અને પરફેક્ટ આલેખ દોરી શકો છો. હવે આપણે અહીંયા જોઈએ તો પહેલો પોઈન્ટ છે આપણી પાસે અહીંયા આગળ 5 0. ઓકે 5 0 અને બીજો છે 0 5. તો બંને બિંદુમાંથી પસાર થતી આપણે શું દોરીશું અહીંયા આગળ એક રેખા દોરીશું. પરંતુ જો ઇક્વલ ટુ હોય તો રેખા આવે, લેસ ધેન હોય તો એ તૂટક રેખા આવશે. એટલે જો અહીંયા આગળ જે આપણને આલેખ મળવાનો છે એ આલેખ એક તૂટક રેખા મળશે આપણને. ઓકે એક રેખા મળશે નહીં, કારણ એ રેખા પરના બિંદુઓનો સમાવેશ કરતો નથી. જેમ કે આપણે કોઈ બિંદુ આલેખમાં આવે તો આપણે શું કરીએ છીએ ત્યાં આગળ એને આપણે દર્શાવીએ કે ડાર્ક બિંદુ, અને જો આલેખમાં ન આવે તો આપણે એને ઓપન સર્કલ કરીએ છીએ બરોબર. તો અહીંયા આલેખમાં આ રેખા આવશે નહીં એટલે આપણે એને તૂટક રેખા દર્શાવીશું. જો લેસ ધેન કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો આપણે ઇક્વલ ટુ લખીશું. ઓકે એટલે ડાર્ક રેખા દર્શાવીશું. હવે જુઓ આપણી આ રેખાનો ઉપરનો ભાગ આવશે અથવા નીચેનો ભાગ આવશે. હવે એના માટે શું કામ કરવું? તો અહીંયા આગળ આ બધા બાજુના બિંદુઓ આ અસમતાનું સમાધાન કરશે કે આ બાજુના બિંદુ? તો કોઈ પણ બિંદુ લઈ શકાય, આ બાજુનું કોઈ પણ અથવા આ બાજુનું કોઈ પણ. હવે એ બિંદુ તમારા અસમતામાં મૂકો અને જો સમાધાન થાય તો એ તરફના તમામ બિંદુઓ આલેખમાં આવે. તો હવે જોઈએ તો આપણે સરળતા માટે આપણી રકમમાં 0 0 મૂકો. તો અહીંયા 0 + 0 એટલે શું થયું? 0 0 મૂકતા આપણને શું થાય? 0 < 5. આ સત્ય છે? હા. તો જે સત્ય છે 0 એ 5 કરતા નાના, તો 0 તરફનો ભાગ, તો 0 0 તરફનો ભાગ એટલે આ તરફનો બધો જ ભાગ આપણા આલેખમાં આવશે. તો આ તરફનો તમામ ભાગ આપણા આલેખમાં આવશે. તો આ આપણો ઉકેલ ગણ થયો R2 ની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણી રેખા આપણા આલેખમાં નથી પણ રેખાની આ બાજુના તમામ બિંદુઓ આપણા આલેખમાં આવે. ઓકે તો આ તમે આમ સમતલમાં આલેખ અને એનો ઉકેલ ગણ મેળવ્યો. ઓકે તો આ રીતે તમારે એના ઉકેલ ગણ મેળવવા. જરૂરી નથી 0 0, કોઈ પણ વિદ્યાર્થી બિંદુ મૂકો. ધારો કે હું અહીંયા આગળ આ 5 5 મૂકું, ચલો 5 5 10 10 < 5 ના. તો એનો અર્થ કે જે બાજુ 5 5 છે ને એ બિંદુ આપણા આલેખમાં નહીં આવે. તો એનાથી ઓપોઝિટ સાઈડ, તો 5 5 અહીંયા છે એની ઓપોઝિટ સાઈડ એટલે અસમતાની જે રેખા છે એની વિરુદ્ધ સાઈડના બધા જ બિંદુઓ આપણા આલેખમાં આવશે. સરળતા માટે આપણે 0 0 બિંદુ લઈશું. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન. તો જો આપણે સરળતા માટે અહીંયા આગળ પહેલા તો બિંદુઓ એકદમ સરળતાથી મેળવવા માટે એક વખત x0 અને બીજી વખત y0. તો જો x0 લઈ લઈએ તો અહીંયા y આમ 6 મળશે અને y0 લઈ લઈએ તો x આમ આપણને 3 મળશે, કેમ કે 2x = 6
x બરાબર 3. હવે આ બંને બિંદુઓ આપણે આલેખમાં દર્શાવીએ છીએ. તો x અક્ષમાં જુઓ મેક્સિમમ આપણી પાસે 3 છે એટલે 1 2 અને 3 અને y અક્ષમાં આપણી પાસે મેક્સિમમ 6 છે 1 2 3 4 5 અને 6. બરોબર. હવે આપણે શું કરીએ છીએ અહીંયા આગળ જુઓ તો પહેલું બિંદુ 0 છે, x0 અને y6 એટલે આ બિંદુ અને પછી 3 0 એટલે આ બિંદુ. બંનેમાંથી પસાર થતો આલેખ, તો આપણે બંને બિંદુમાંથી પસાર થતો આલેખ દોરી દઈએ, રેખા દોરી દઈએ. ડાર્ક રેખા આવશે કારણ અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ઇક્વલ ટુ પણ છે એટલે રેખા તો છે જ, એટલે આ બિંદુઓ રેખા પરના બિંદુઓ આપણા આલેખમાં સમાવેશ થાય. હવે આપણે કઈ તરફનો ભાગ આવશે, આ બાજુનો કે આ તરફનો ભાગ, તો એના માટે કોઈ પણ બિંદુ લઈ લો અને એ બિંદુ જો સમાધાન કરે તો જે બિંદુ લીધું હોય એ તરફનો ભાગ આવે. સરળતા માટે 0 0. ચલો 0 0 મૂકતા 0 0 આપણે મૂકીએ તો 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. એનો અર્થ શું થયો? 0 એ 6 કરતા મોટા છે? ના. ઓકે, જે સત્ય નથી. એનો અર્થ એવો થયો કે 0 0 નું સમાધાન થતું નથી. 0 0 નું સમાધાન થતું નથી એટલે જે તરફ 0 0 છે ને એ તરફનો ભાગ આપણા આલેખમાં આવશે નહીં. તો 0 0 આ તરફ છે એટલે આ તરફના તમામ બિંદુઓ આપણા આલેખમાં આવશે. તો આ બાજુ તરફના તમામ બિંદુઓ આપણા આલેખમાં આવે. એ સિવાય આ જે ડાર્ક રેખા છે એ રેખા પરના બિંદુઓ પણ આપણા આલેખના બિંદુઓ બને. તો આ રેખા યામ સમતલની અંદર ઉકેલગણ થયો. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 માં આપણે અહીંયા આગળ તો સૌથી પહેલા એક્સયામ 0 લઈ લઈએ. તો એક્સયામ 0 લઈએ એટલે 4y બરાબર 12 થાય એટલે y બરાબર 3 અને yયામ 0 લઈએ તો અહીંયા મળશે આપણને 4. તો બે બિંદુઓ આપણને સરળતાથી મળી ગયા. ઓકે, તો હવે અહીંયા આગળ આપણે જે બિંદુઓ મળ્યા એ પરથી આપણે એક્સયામમાં મેક્સિમમ છે આપણી પાસે કેટલા? 4 છે. બરોબર. અને yયામમાં મેક્સિમમ કેટલા છે? તો કે yયામમાં 3. હવે બંને બિંદુઓ આપણે દર્શાવીએ તો એક વખત x0 અને y3 અને 4 0. તો બંને બિંદુમાંથી પસાર થતી રેખા, કેવી રેખા દોરીશું આપણે? ડાર્ક રેખા. કારણ કે અહીંયા આગળ બંને અસમતા આપી છે લેસ ધેન અને ઇક્વલ ટુ, એટલે લેસ ધેન છે એટલે એનાથી નાનું અને ઇક્વલ ટુ એટલે કે એ રેખા પરના બિંદુઓ પણ આપણા આલેખમાં આવશે. 0 0 મૂકી દો, 0 0 એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. 0 0 નું સમાધાન થાય છે એટલે જે તરફ 0 0 છે એ તરફના તમામ બિંદુઓ આપણા આલેખમાં આવશે અને રેખા પરના બિંદુઓ પણ આપણા આલેખ પરના બિંદુઓ થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન સ્વાધ્યાય 6.2 ની અંદર આલેખ એટલે કે દ્વિપરિમાણમાં આપણે યામ સમતલમાં ઉકેલ ગણ એને આ રીતે આપણે શોધીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7. -3x + 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -6. તો જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણને અસમતા જે આપેલી છે તો એમાં એક વખત એક્સયામ 0 અને એક વખત yયામ 0 લઈ લઈએ. તો જો અહીંયા આગળ આપણી પાસે એક સિમ્પલ ફોર્મેટ x0 અને y0 બંને વચ્ચે ઇક્વલ ટુ છે એ જ રીતે આપણે વિચારી અને બિંદુઓ શોધી નાખીએ છીએ. ઓકે, અસમતા અત્યારે ધ્યાનમાં લેતા નથી. એક્સયામ 0 લઈ લો. એક્સયામ 0 એટલે 2y બરાબર -6 એટલે y બરાબર મળે -3. બરોબર. હવે yયામ 0 મૂકી દો એટલે -3x બરાબર -6, માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે xયામ બરાબર મળશે 2. ઓકે, તો આપણને અહીં આગળથી 2 યામ મળી ગયા છે. હવે બંને યામને આપણે આલેખમાં દર્શાવી દઈએ. તો જો yયામ -3 તો આપણે એ રીતે આપણે એના બિંદુઓ દર્શાવીએ છીએ. તો xયામ yયામ, ઓકે, xયામમાં મેક્સિમમ છે આપણી પાસે 2 અને yયામમાં -1 -2 -3 ઓકે 0. હવે જો બિંદુ આપણે દર્શાવીએ છીએ તો સૌથી પહેલો પોઈન્ટ છે આપણી પાસે 0 -3 એટલે બિંદુ અહીંયા આવશે અને બીજો યામ છે 2 0. બરોબર. બંનેમાંથી પસાર થતી રેખા આપણે અહીંયા ડાર્ક દર્શાવીશું કારણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે. બરોબર. હવે કઈ તરફનો ભાગ આવશે તો આપણે સરળતા માટે આપણે 0 0 0 0 ની કોઈ પણ બિંદુ મૂકી શકાય. ઓકે, આગળ જતા એવા એક્ઝામ્પલ પણ આવશે કે જેમાં 0 0 સરળતાથી નહીં મૂકી શકો. એટલે આપણે અહીંયા આગળ ધારો કે હું આ બિંદુ છે 3 0, એક્સયામ 3 મૂકી દઉં અને yયામ 0 મૂકી દઉં તો -9 થાય. -9 અને 0 એટલે -9 ગ્રેટર ધેન -6. ના, ખોટું છે. તો આ 3 0 તરફનો બિંદુ આવે નહીં.
ઓકે, ધારો કે અહીંયા આગળ મેં 1 0 લીધા તો 1 મૂકો -3 + 0 -3 એ મોટા -6 કરતા, હા તો એ સાચું છે, તો -1 0 તરફનો બિંદુ આવે, અથવા 0 0 મૂકી દો તો 0 greater than or equal to -6. યસ, ઓકે, એટલે જે તરફ 0 0 છે એ તરફના બિંદુઓ આપણા આલેખમાં આવે, તો આ તરફના તમામ બિંદુઓ આપણા આલેખમાં આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તરફનો તમામ ભાગ આપણા આલેખમાં આવે. ઓકે, તો આ રીતે આપણે એનો આલેખ મેળવી શકીએ, એનો ઉકેલ ગણ પણ આપણને મળી ગયો. નેક્સ્ટ, y લેસ ધેન -2. જો અહીંયા આગળ એક જ ચલ આપેલું છે, બીજો ચલ આપ્યો નથી. જો કદાચ આપણે એને લખવું હોય એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં તો આ રીતે લખી શકીએ 0x + y લેસ ધેન -2. બરોબર, અને આના પરથી તમે બિંદુઓ હવે શોધી શકો છો. આનો અર્થ એવો થાય કે x નો સહગુણક 0 છે, એનો અર્થ એવો થયો કે x ની કોઈ પણ કિંમત માટે y ફિક્સ રહેશે. કેટલા? -2. જો તમે x1 0 લેશો ને, x0 લેશો અહીંયા આગળ, તો y તો કેટલા મળશે? -2. ઓકે, જો y હવે આપણે અહીંયા આગળ x ની કિંમત જો હું 1 લઉં તો 1 × 0 એટલે કેન્સલ થઈ જાય, એટલે ym -2. એટલે આનો અર્થ એવો થયો x ની કોઈ પણ કિંમત માટે, ઓકે, ym -2. y equal to -2 એટલે કે x ની કોઈ પણ કિંમત માટે y બરાબર -2, આવો અર્થ થાય. બરોબર, પણ અહીંયા ઇક્વલ ટુ નથી. બરોબર, એટલે કે આપણે એને સ્વીકારીએ છીએ કે આ y ઇક્વલ ટુ છે તો -2 હશે, પણ -2 એ આપણા આલેખમાં નહીં આવે, એટલે આપણે એને ડોટેડ વડે દર્શાવીશું. તો આપણે એનો આલેખ દોરીએ. ઓકે, ym કેટલા છે? -2. તો આપણે ym -2 દર્શાવીશું અહીંયા આગળ એ પ્રમાણે. xm, ym અને અહીંયા આગળ આવશે ym. બરોબર, એટલે આ ym 1 -1 -2 1 2 3 1 0 -1. હવે જુઓ, x0 તો y કેટલા? તો -2. x0 એટલે y -2. x1 તો પણ કેટલા? -2. x2 તો પણ -2. એટલે આપણે એક વધારાનું બિંદુ લઈએ 2 તો પણ શું આવશે? -2. એટલે x ની કોઈ પણ કિંમત માટે y કેટલા રહેશે? -2. તો એમાંથી આપણે પસાર થતી એક રેખા દોરીએ તો આપણને એક x અક્ષને સમાંતર એક રેખા મળશે. ઓકે, તો x અક્ષને સમાંતર, એટલે આ રેખાનું સમીકરણ થાય y = 2, પણ y નો સમાવેશ 2 નો સમાવેશ -2 નો સમાવેશ થતો નથી, તો આપણે એને ડોટેડ દર્શાવીશું, કે જેનો અર્થ થાય કે આપણા આલેખમાં બિંદુઓ નથી. તો હવે કોઈ એક તરફનો ભાગ આવશે, તો કઈ તરફનો ભાગ? તો કે y નું મૂલ્ય -2 કરતા નાનું છે, નાનું એટલે ડાઉન થશે. ઓકે, તો અહીંયા આગળ આ તરફનો તમામ બિંદુઓ આપણા આલેખમાં આવે. ઓકે, ચલો ક્લિયર. તો આ જ પ્રમાણે જો x ગ્રેટર ધેન -3, તો x ની વેલ્યુ શબ્દોમાં બોલીએ તો -3 કરતા મોટી છે, એટલે આપણે જો એને ડાયરેક્ટ બિંદુઓ લઈએ અને આલેખ અહીંયા દોરી દઈએ તો જો અહીંયા આગળ આપણી પાસે x અક્ષ, y અક્ષ, -1 -2 -3 1 2 1 2 -1 0. તો x નું મૂલ્ય -3 થી મોટું છે, તો x નું -3 થી મોટું એટલે y ની કોઈ પણ કિંમત લો તો એનું મૂલ્ય -3 કરતા મોટું. એટલે કેવા મળે? y બરાબર, જો તમે x નું -3 તો y1 લઈએ તો -3, y2 લઈએ તો પણ -3, -1 લઈએ તો પણ -3. એટલે આપણને બધા જ બિંદુઓ કંઈક આ રીતે અહીંયા આગળ મળે, અને આપણા આલેખમાં એનો સમાવેશ થશે નહીં. તો આપણે એને ડોટેડ દર્શાવીશું, અહીંયા આગળ તૂટક રેખા દર્શાવીશું, એટલે કે -3 થી મોટા તમામ. ઓકે, એટલે આ બાજુનો તમામ બિંદુઓ આપણા આલેખમાં આવશે. તો આ તરફના તમામ બિંદુઓ જે આપણા આલેખમાં આવશે, તો આપણને એનો ઉકેલ ગણ મળી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ મેં 7મા પછી 8મો 9મો એક્ઝામ્પલ્સ ગણ્યો નથી, જે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. આગળ આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ગણ્યા, એના પછી 4 5 6 જે તમારે હોમવર્કમાં ગણવાના છે. 7મો ગણ્યો છે, 8મો દાખલો પણ તમારે હોમવર્કમાં ગણવાનો છે. બધા જ દાખલા આ રીતે x અને y ને 1 by 1 0 મૂકી અને બિંદુઓ શોધો, બિંદુ આલેખમાં દર્શાવશો એટલે એક રેખા મળશે. જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે તો આપણે એને ડાર્ક રેખા દર્શાવીશું, અથવા ગ્રેટર ધેન કે લેસ ધેન હોય તો તૂટક રેખા. અને પછી કોઈ એક તરફનો ભાગ આપણે એમાં એક સરળતા માટે 0 0 બિંદુ મૂકી અને ચેક કરીશું. જો સમાધાન થાય તો એ 0 0 તરફના તમામ બિંદુઓ આલેખમાં આવે. ઓકે, જો સમાધાન ન થાય તો એની વિરુદ્ધ બાજુના તમામ અર્ધતલના બિંદુઓ આપણા આલેખમાં આવશે. તો આપણી એક્સરસાઇઝ અહીંયા આગળ 6.2 કમ્પ્લીટ થાય છે.